કુલદીપભાઈ, કોઈ ખેડૂત મિત્રોને મરચાના ખેતીની શરૂઆત કરવી હોય તો શરૂઆત કેવી રીતે કરવી, એમાં શું શું માવજત કરવી પડે? પ્રાકૃતિક રીતે આપણે મરચી વાવી હોય તો મરચીની કઈ વેરાયટી પસંદ કરવી જોઈએ જેથી રોગ જીવાત ઓછા આવે? આપણે આ મરચીમાં હળદર વાવી વચ્ચે એનું શું કારણ? ખેડૂતોને ખેતીમાં આવક વધારવી હોય તો શું કરી શકાય? કુલદીપભાઈ, આ મરચીમાંથી જે મરચાં થાય એનું વેચાણ તમે કેવી રીતે કરો છો? નમસ્કાર મિત્રો, અત્યારે રાસાયણિક ખેતીમાં પણ મરચાંની ખેતી કરવી ખૂબ અઘરી છે. જ્યારે આપણે કુલદીપભાઈ પ્રાકૃતિક રીતે મરચાંની ખેતી કરે છે તો સૌપ્રથમ આપણે કુલદીપભાઈનો પરિચય લઈએ. કુલદીપભાઈ, તમારો પરિચય આપો. મારું નામ છે ધડુક કુલદીપ નીતિનભાઈ, ગામ છે ભોગાવદર, તાલુકો છે ગોંડલ, અને મારા ફાર્મનું નામ છે કાલિન્દ્રી ઓર્ગેનિક. તો ઘણા મિત્રો કહેતા હોય કે પ્રાકૃતિક ખેતીમાં મરચાંની ખેતી કરવી ખૂબ અઘરી છે, તો આપણે આ વિડીયોમાં સંપૂર્ણ રીતે બતાવવાનું છે કે કેવી રીતે મરચાંની ખેતી થાય છે પ્રાકૃતિક રીતે, કોઈ પણ દવા ખાતર વગર. કુલદીપભાઈ, આપણે રાસાયણિક રીતે પણ અમુક ખેતી કરવી મુશ્કેલ છે, એમાં કઈ કઈ ખેતી આવે? રાસાયણિકમાં મરચું છે, કોબીજ છે, ફુલાવર છે, રીંગણી છે, ટૂંકમાં શાકભાજી બધા વેજીટેબલ. બરાબર, એ રાસાયણિક રીતે પણ અઘરા છે. તો હવે આપણે આ મરચાંની ખેતી કરીએ છીએ તો એમાં તમે કેટલા વર્ષથી મરચાંની ખેતી કરો છો? અમે છેલ્લા 5 થી 6 વર્ષથી મરચાંનું વાવેતર કરીએ છીએ, અને બંને કહેવાય મિક્સ ક્રોપિંગ વાવેતર કરીએ છીએ મરચાંની અંદર. બરોબર. તો ઘણા મિત્રો કહેતા હોય કે મરચાંની ખેતી રાસાયણિક રીતે ખૂબ મુશ્કેલ છે, તો આપણે કઈ રીતના કરીએ છીએ? આપણે વચમાં તમે જોવો છો કે હળદરનું વાવેતર છે, અને અમે વચમાં કોબીજ વધારે લગાવ્યા હતા. પછી ડુંગળી હોતા નથી, ડુંગળી કાઢી નાખી. કોબીજ અમે કાઢી નાખ્યા. કોબીજ સારા ભાવમાં અમે ત્યાગની અંદર વેચ્યા છે. અને હળદર છે, હળદર પોતે એન્ટીબાયોટિક છે, જેનાથી દવા સાવ નહીવત છકાય, અને બીજાને આવતી હોય ને તો એ આવવા ન દે. આપણે લાગ્યું હોય તો આપણે પેલા હળદર ચોપડતા વેઠ્યા કે લાગે સીધું લોહી નીકળે, સીધું હળદર ચોપી દે, જેનાથી પાક ન થાય. હળદર પોતે એન્ટીબાયોટિક છે, તમે ગમે વસ્તુ એની પાસે ઓછું આવે. અત્યારે આ વર્ષે વધારે મરચામાં બગાડ હતો, તોય આપણે જોવો તમે કુકડ તો બધાને છે, તો મરચું તમે જોવો એની ગ્રીનરી જોવો. કુલદીપભાઈ, કોઈ ખેડૂત મિત્રોને મરચાના ખેતીની શરૂઆત કરવી હોય તો શરૂઆત કેવી રીતે કરવી, એમાં શું શું માવજત કરવી પડે? તો મરચાની ખેતી કરવી હોય તો પહેલાં તો આપણી જમીનમાં છાણિયું ખાતર જોઈએ. બરાબર, પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ કે મરચી વાવવા માટે ડ્રીપ ઇરિગેશન ફરજિયાત છે. બરાબર. ડ્રીપ હોય તો તમે મરચીને જે વસ્તુ તમારે આપવું હોય એ આપી શકીએ છોડને સીધું. બરાબર. અને છાણિયું ખાતર આમાં કેટલું આપવું પડે આપણે વીઘે? વીઘે ઓછામાં ઓછું 1 ટન. કુલદીપભાઈ, તમે કીધું કે છાણિયું ખાતર પાયામાં આટલું નાખવું પડે 1 ટન, તો હવે એમાં વચ્ચે ક્યારે આપણે ખાતર નાખવું પડે? ના, ખાતરનું નાખવું પડે, પણ એને આપણે કોમ્યુનિટી બૂસ્ટર એટલે કે આપણે કોઈ પણ સેન્દ્રિય ખાતરમાં જો નાખે ને તો યુરિયા ડીએપીની વચમાં નાખતા હોય કે બીજા ખાતર બધા નાખતા હોય, તો આપણે આમાં મહામૃતમ બેક્ટેરિયા બંસી ગૌશાળા અમદાવાદના જે એના બેક્ટેરિયા આવે છે એનો યુઝ કરીએ છીએ. પછી ફૂગની ન આવે ને છોડ તંદુરસ્ત છે, પીડાશ ન પડે, એના માટે આપણે ટ્રાઇકોડર્મા સુડોમોનાસ નામના જે બેક્ટેરિયા આવે છે ફૂગના, એ બેક્ટેરિયાનો યુઝ કરીએ છીએ. બરોબર. એ ફૂગના બેક્ટેરિયા એ બધા ઓર્ગેનિક જ આવે કે કેવી રીતે હોય એમાં? આ એ ઓર્ગેનિક બેઝ ઉપર જ આવે, પણ એ શું કરે કે જમીનની અંદર ફૂગ આવતી અટકાવે. કોઈ પણ છોડ વધતો હોય તો નીચેનું મૂળ પણ વધતું હોય, મૂળથી છોડ મોટો થાય, એટલે છોડથી મૂળ મોટું ન થાય. બરોબર. પછી આમાં આપણે દવા તરીકે શેનો ઉપયોગ કરી? કેવી દવાની અંદર અમે ગૌમૂત્ર છે, પછી આપણે રાજકોટ ભરતભાઈ પરસાણાનો જે દૂધગરનો પ્રયોગ કરીએ છીએ, પછી લીંબુનો એજન્ટ્સ બનાવીએ છીએ. પછી મારી પાસે આપણે એડવાન્સ જીવામૃત પ્લાન્ટ છે, એનો યુઝ કરીએ છીએ, અને છંટકાવમાં મહામૃતમ કરીએ છીએ, હિંગનો ઉપયોગ કરીએ છીએ. કુલદીપભાઈ, આમાં દવા તરીકે તમે કીધું કે આપણે બેક્ટેરિયાનો ઉપયોગ કરીએ છીએ, તો એનો છંટકાવ કેટલા ટાઈમમાં અને કેવી રીતે તમે કરો છો? અમે છંટકાવ દર અઠવાડિયે એટલે કે 7 દિવસે છંટકાવ કરીએ છીએ. બરોબર. દર વખતે અલગ અલગ કે એક જ વસ્તુના અલગ અલગ હોય? કેવી રીતે એ જરાક જણાવો. અમે એક વાર ધારો કે નીમ તેલ યુઝ કર્યું હોય કે તો બીજી વાર અમે ઓર્ગેનિક દેવકૃષિ ઓર્ગેનિકનું આયુષ્યમાન કરીને આવે છે પ્રોડક્ટ, બરાબર, કાર્બન માટેની, તેનો યુઝ કરીએ છીએ. પછી એકવાર આંકડાનો અર્ક હોય તો આંકડાનો અર્ક, પછી પાઇન ઓઇલ યુઝ કરીએ છીએ. અલગ અલગ ટૂંકમાં કે આ વર્ષે અત્યારે અઠવાડિયામાં મચ્છી દેખાય સફેદ મચ્છી, તો સફેદ મચ્છી માટેનો ઉપયોગ કરવાનો, કે સફેદ મચ્છી માટે નીમ તેલ.
અને જો એમ લાગે કે ફ્લાવરિંગનો સમય છે તો એમાં આપણે ગુડગરનું યુઝ કરીએ છીએ. બરાબર. અલગ અલગ ટૂંકમાં સ્ટેપ વાઇઝ. તો વાતાવરણ અલગ હોય તો વાતાવરણ પ્રમાણે આપણે છંટકાવ કરવો પડે. કુલદીપભાઈ, પ્રાકૃતિક રીતે આપણે મરચી વાવી હોય તો મરચીની કઈ વેરાયટી પસંદ કરવી જોઈએ જેથી રોગ જીવાત ઓછા આવે? એ પ્રાકૃતિક રીતે જો મરચીનું વાવેતર કરવું હોય તો આપણે રેવા છે, સાનિયા છે, એ રોફ એન્ડ ટફ જાત છે. એની વેલ્યુ એડિશન વધારે છે. અને રેવા મરચું કલરફુલ અને મીડિયમ તીખું આવે, જ્યારે સાનિયા છે એકદમ તીખાસવાળું મરચું. બરોબર. એટલે આપણે આમાં કઈ મરચી વાવી છે? આપણે જનરલ રેવા મરચું જ વાવી છે. કે એ રેવા, એ સાનિયા અને દેશી મરચું નું કોમ્બિનેશન આવે, એનાથી કલરફુલ અને મીડિયમ તીખું છે આવે. બરોબર. આપણે આ મરચીમાં હળદર વાવી વચ્ચે, એનું શું કારણ? હળદર તમને વાત કરી એમ કે હળદર પોતે એન્ટીબાયોટિક છે, એને એક પણ પ્રકારની દવાની જરૂર નથી. અને હળદર માટે માખી પણ ન બેસે. એમાં હળદર પાસે છોડ હોય એ પણ તંદુરસ્ત રહે. બરોબર. એટલે તમે પછી હળદરનું વાવેતર કરીએ છીએ. અને મિક્સ ક્રોપિંગમાંથી ફાયદો એ છે કે જમીન ઓછી હોવા છતાં ઉત્પાદન વધારે આવે, જમીનની ગુણવત્તામાં વધારો થાય. અલગ અલગ વસ્તુ વધારે વાવીએ તો એક વસ્તુનો ભાવ આપણને મળે ન તો બીજી વસ્તુમાં ભાવ મળી રહે. એમ મિક્સ ક્રોપિંગથી આપણને ફાયદો લોંગ ટાઈમે થાય. કુલદીપભાઈ, ખેડૂતોને ખેતીમાં આવક વધારવી હોય તો શું કરી શકાય? પહેલાં તો જો આવક વધારવી હોય તો કુટુંબથી એક ગાય જોઈએ. બરોબર. કે ગા છે ને આપણું પહેલાં તો આરોગ્ય સુધારે, દૂધ, માખણ, છાશ બધું આપણને પૂરું પડે. પછી જેનું છાણ ને ગૌમૂત્ર છે એ આપણે ખેતીની અંદર યુઝ કરીએ તો ડીએપી યુરિયાનો હાવ ખર્ચ નહીં વધતી જાય. ત્યારે આ વરસાદની માહોલ થાય દિવાળી સુધી રહે છે, અને હવે દિવસે દિવસે એનું પ્રમાણે કેમિકલના હિસાબે વધતું જવાનું છે. તો ગાયનું છાણ જમીનમાં છે ને તો કાર્બનની ટકાવારી વધશે ને તો છોડ જે વસ્તુ વાવીને એને તંદુરસ્તતા મળશે. બરોબર. અને પહેલા નંબરે તો ગાયનું છાણ ને ગૌમૂત્ર આવે એટલે તમારે યુરિયા ડીએપીનો ખર્ચો ઘટી જાય, પ્લસ પહેલો પોઈન્ટ. બીજા નંબર મેં જે દવાને આપણે છંટકાવ માટે ઉપયોગ કરવો પડે છે ને એનું પ્રમાણ ઘટી જાય. કુલદીપભાઈ, આ મરચીમાંથી જે મરચા થાય એનું વેચાણ તમે કેવી રીતે કરો છો? હું ફાર્મ ટુ ફેમિલીના કોન્સેપ્ટથી કે મારા પોતાના ફાર્મ ઉપરથી જે મરચું અમે દરેક કમ્પ્લીટ કરીને કિલો અને 500 ગ્રામના પાઉચ કરીને ઓલ ઇન્ડિયાની અંદર સપ્લાય કરીએ છીએ. ફાર્મ ટુ ફેમિલી, આપણા ઘર સુધી શુદ્ધતાનો સ્વાદ, સીધું ડાયરેક્ટ કસ્ટમર સુધી સીધો ડાયરેક્ટ. બરોબર. તો ખેડૂત મિત્રોને કોઈને મરચું જોતું હોય તો મળી જાય ને? આ મળી જાય.